નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ। કારણ કે આકાશી વિનાશ તો પૂર્ણ થયો, પણ હવે જે ધરતી ઉપર એના દ્રશ્યો જે સર્જાયા છે એ દ્રશ્યો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે અને સમગ્ર વિસ્તાર જે ખરો એ હાલ આ ગંદકીની ચપેટમાં આવી ચૂક્યો છે। કારણ કે પાણી તો ઓસરી ગયા, પણ પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ આપ જોશો તો વિનાશ સર્જ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ન માત્ર નુકસાન, પણ નુકસાનની સાથે હાલાકી, મહેનત અને સાથે જ જો વાત કરવામાં આવે તો હવે માંદગીની સમસ્યા પણ સર્જાશે। કારણ કે આજે દ્રશ્યો આપ જુઓ છો એ કાળજું કંપાવી નાખે એવા દ્રશ્યો છે। વ્યક્તિઓ રડી પણ નથી શકતા, કારણ કે જે નુકસાન થયું છે અને નુકસાનને તો કઈ રીતે પહોંચી વળાશે એ ખ્યાલ નથી આવતો। આ તમે જુઓ છો, આ મહારાણી શાંતાદેવી વિસ્તાર છે। દરેક જગ્યાએ કચરાના ઢગ દેખાય છે અને લોકો સાફ સફાઈની અંદર જોડાયા છે, પણ પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ કરતા હાથો થાકી જાય છે। મનુષ્યો હાર માની લે છે, પણ કામ પૂરું થતું નથી અને નુકસાની તો ક્યારે પૂર્ણ કરી શકાશે। સૌ કોઈ જે ખરા પોતપોતાની રીતે જે સાધનો મળ્યા બરાબર એની સાથે સાફ સફાઈની અંદર જોડાયા। મળતી માહિતી મુજબ તપોવન સંસ્કાર ધામમાંથી વિદ્યાર્થીઓ આવ્યા અને શાંતાદેવી રોડ પર જે દેરાસરો આવ્યા છે એની સાફ સફાઈની અંદર એ વિદ્યાર્થીઓ જોડાયા। સાથે જ દુકાનધારકો જે ખરા એ પોતપોતાની દુકાનની સાફ સફાઈ કરવા માટે લાગી ચૂક્યા છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ વિકટથી અતિ વિકટ છે। વાહનોને નુકસાન, ઘરોને નુકસાન, દુકાનને નુકસાન, માલ સામાન બધો પલળી ગયો છે। હવે જેની કિંમત 5 રૂપિયા પણ આવે એમ નથી। સૌ કોઈ જે ખરા એ નમ આંખોએ સાફ સફાઈની અંદર જોડાયા છે અને હવે આ કુદરતી પ્રકોપમાંથી એ ક્યારે બચી શકે એ તો મારો રામ જ જાણે અને ક્યારે ઊભા થઈ શકશે। આ જુઓ છો એ પ્રમાણે કે લોકો પોતાનો સામાન જે ખરો એ હવે ભંગારમાં આપી રહ્યા છે। કારણ કે એટલું બધું નુકસાન થયું છે। સંપૂર્ણ દુકાનો પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી હતી અને જેના કારણે લઈ કંઈ બચ્યું નથી અને એ પરિસ્થિતિની અંદર હવે આ બધી વસ્તુઓ જે ખરી એ ભંગાર થઈ ગઈ છે અને ભંગારવાળા પોતાની લારીની અંદર એ ભરી રહ્યા છે। અત્ર તત્ર સર્વત્ર સમગ્ર વિસ્તાર જે ખરો આપ જુઓ, જ્યાં પણ નજર જશે માત્ર કચરાઓના ઢગલા, આંખો નમ અને સૌ કોઈ જે ખરા એ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા છે। એવી તો આ માનવ સર્જિત ભૂલના કારણે સૌ કોઈએ ભોગવવાનો વારો આવ્યો। કુદરતી કાંસો અને ખાડીઓની ઉપર બિલ્ડરોએ પોતાના લાભ માટે મકાનો બનાવી દીધા। મકાનો વેચાઈ પણ ગયા, લેનાર પણ કદાચ તમારા મારામાંથી જ એક, અને જેના કારણે લઈ અને માર્ગ ન મળતા, જી હા, પાણીને માર્ગ ન મળતા પાણી શહેરની અંદર પ્રવેશ્યું અને સર્વત્ર માત્ર જળબંબાકારની સ્થિતિ। સૌ કોઈ જગ્યાએ આપ જોશો તો એક જ વસ્તુ દેખાશે અને એ દેખાશે વિનાશ, વિનાશ અને વિનાશ। તો આ મહારાણી શાંતાદેવી વિસ્તારના લાઈવ દ્રશ્યો છે કે પાણી ઉતર્યા બાદ લોકો જે ખરા એ કામે લાગ્યા છે અને એ કામ છે સાફ સફાઈનું। ગાડીઓના ઢગ આપ જોઈ શકો છો, ગાડીઓ બંધ પડી હતી, રિપેરમાં આવી છે, ગેરેજોની અંદર લાઈન લગી જવા પામી છે। નાની દુકાન હોય કે મોટી દુકાન હોય, અત્ર તત્ર સર્વત્ર માત્ર નુકસાની, નુકસાની અને નુકસાની। તમે જુઓ, સૌ કોઈ જે ખરા પોતપોતાની દુકાનોની અંદરથી હવે સામાનો બહાર કાઢી જે કામ આવશે એ સાચવીને પાછું વાપરશે અને જે બગડી ગયું છે એને હવે ભંગારમાં આપી રહ્યું છે। અને સર્વત્ર જગ્યા ઉપર આપને એ જ વસ્તુ દેખાશે। તમે જુઓ તો કાઉન્ટરો દેખાશે, ખુરશીઓ દેખાશે, બગડેલો માલ દેખાશે, કચરાના ઢગ દેખાશે અને આ પ્રમાણે મહારાણી શાંતાદેવી વિસ્તારની અંદર પરિસ્થિતિ ખૂબ વિકટ બનવા પામી છે। કારણ કે લોકો ત્યાં સુધી કહે છે 40 વર્ષમાં નહોતું જોયું એવી રેલ આ વખતે જોવા મળી છે અને સૌથી મોટું નુકસાન તો સાથે જ આપ જુઓ છો એ મુજબ કે સફાઈની સમીક્ષા કરવા માટે મહારાણી શાંતાદેવી વિસ્તારની અંદર સફાઈ અને આરોગ્યની સમીક્ષા કરવા માટે જે છે એ સીધા દ્રશ્યો તમને દર્શાવીશું કે નવસારી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, આરોગ્ય વિભાગ સૌ કોઈ જે ખરું
એ કામે લાગી ચૂક્યું છે અને એઓ જે ખરા એ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે કે ભાઈ શું પરિસ્થિતિ છે. સાથે જ જી હા, નવસારીના પ્રભારી સચિવ અને નવસારીના ભૂતપૂર્વ કલેક્ટર આંદ્ર અગ્રવાલજી પણ અહીં સ્થળ વિઝિટ માટે આવ્યા છે. મેડમ, આપ પણ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો. આપ તો નવસારીથી વાકેફ છો, આપ કલેક્ટર તરીકે પણ અહીંયા રહી ચૂક્યા છો. શું પરિસ્થિતિ છે અને સરકાર કેટલી મદદ કરી શકશે? કારણ કે આખું દક્ષિણ ગુજરાત અને તમે જુઓ તો દરેકના ઘરોથી માંડી દુકાનોથી માંડું બધું જ પાણીમાં વહી ચૂક્યું છે. હવે આશાનું કિરણ એકમાત્ર સરકાર છે. સફાઈ અત્યારે અમારા માટે જે છે સરકારશ્રીની બી એ જ સૂચના છે કે જે લોકોને નુકસાની થઈ છે એનું અસેસમેન્ટ થાય અને તાત્કાલિક જે છે સાફ સફાઈની કામગીરી થાય. મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે છે, આપને બ્રીફ કરશે કઈ રીતે સફાઈનું કામ ચાલે. ચોક્કસથી. તો આપણી સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય સાહેબ જોડાય છે. સાહેબ, આપ પહેલા દિવસથી જે દિવસથી ચાર્જ સંભાળ્યો છે એ દિવસથી આપ ગ્રાઉન્ડ પર રોજ નીકળો છો. સવારે 7:30 વાગે આપ અને મેયર જે ખરા એ આખી ટીમ લઈને વિઝિટ માટે નીકળો છો. ખૂબ પ્રયાસો કર્યા, બરાબર, કે આપણે પ્રી મોન્સૂનની કામગીરીની પણ વાતો કરીએ તો અમે પોતે કંડાર્યા છે દ્રશ્યો, છતાં પણ આ કુદરતી કહેર છે, આ માનવ સર્જિત નથી. તો હવે શું? અત્યારે અમારે જે છે ગ્રાઉન્ડ ઉપર 50 ટીમો જે છે, 422 આપણા સફાઈ કર્મી છે. બીજા સુરતથી પણ આપણને 100 કર્મી મળ્યા છે. એટલે ટોટલ 522 કર્મીઓ જે છે એ બધા જ અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે. જે એરિયામાં જે વોટર લોગિંગની પરિસ્થિતિ છે ત્યાં પણ આપણી ટીમો છે. આપણી પાસે ટ્રેક્ટર છે, જેસીબી છે, વોટર ટેન્કર છે, એ તમામ ટીમો છે. અત્યારે પ્રાઇમરી આપણે ફર્સ્ટ ફેઝમાં જે કાદવ કિચડ છે એ આપણે સાફ કરાવી દઈશું. ત્યારબાદ જે છે એ આપણી પાસે 10 ટન જેવું આપણી પાસે મેલાથાયોન પાવડર છે, 10 ટન લાઇમ પાવડર છે અને 10,000 લીટર આપણી પાસે MLO જે છે એ બધું જે છે આપણે એક પછી એક ડસ્ટિંગ કરાવીશું. ત્યારબાદ સ્પ્રેઇંગ પણ કરાવીશું. એમ પૂરું આયોજન આપણે કરી લીધું છે. નેક્સ્ટ 4-5 દિવસનું આયોજન તમામ સ્થળોનું થઈ ગયેલું છે. તો જે પ્રમાણે માહિતી આપે મેળવી એ મુજબ કે ભાઈ આપણા અગ્ર સચિવ જે ખરા આંદ્ર અગ્રવાલ અને સાથે જ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સૌ કોઈ જે ખરા એ આજે ફિલ્ડ પર ઉતર્યા છે અને શાંતાદેવી વિસ્તારના દ્રશ્યો છે. તો સાથે જ સ્થાનિકની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે દુકાનધારક છે, બરાબર, શાશ્વત સ્વીટ્સ અને ફરસાણ, ભાઈ કેવી પરિસ્થિતિ? આવી રેલ છેલ્લી ક્યારે જોઈ હતી? મેં તો જોઈ 40 વર્ષ પહેલા જોયું હતું, એટલે અમારી ઉંમરમાં જોઈ નથી હજી. આવી રેલ જોયેલી નથી અમે. કારણ કે મહારાણી શાંતાદેવી વિસ્તારમાં દર વખતે રેલ આવે છે. ક્યાં સુધી પાણી આવે ને આ વખતે ક્યાં સુધી આવ્યા? આ વખતે મારી દુકાનમાં 3 ફૂટ એટલે રોડ લેવલ થી લગભગ 12-13 ફૂટ પાણી હશે. અંદાજે કહું છું, અંદાજે 12-13 ફૂટ પાણી હશે. દર વખતે 5-6 કે 7 ફૂટ. સાથે જ જો વાત કરવામાં આવે તો અંદાજિત કેટલું નુકસાન? મારી દુકાનમાં અંદાજે 25-30 હજારનું નુકસાન હશે અંદાજે. હજી સફાઈ ચાલુ છે, મશીનરીનું હવે ખબર પડે એટલે. પણ અત્યારે પ્રાથમિક ધારણે 25-30 છે, પછી મોટરો જાય તો અલગ વસ્તુ. સાથે જ શું આશા રાખીને બેઠા છો સરકાર પાસે? જેટલું બને એટલું સફાઈ કરી આપે તો વધારે મહેરબાની સરકારની. તો જે પ્રમાણે દુકાનદારકોનું કહેવું છે કે ભાઈ જેમ બને એમ સૌથી વહેલું અમને સાફ સફાઈ કરી આપે એ આશા સરકાર પાસે રાખીને बैठा છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને બંને વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો અને તમે આ ચહેરો તો પૂરના દિવસે પણ જોયો હશે, કારણ કે ઝટપટ ન્યૂઝપેપરના તંત્રી નિલેશ પટેલ સાથે એવો બોટમાં પણ આખા વિસ્તારની અંદર ચક્કર લગાવી રહ્યા હતા કે જેથી કરીને કદાચ કોઈનું રેસ્ક્યુ કરવું હોય તો કરી શકે. મુન્નાભાઈ, તમે વર્ષોથી અહીં રહો છો, આવી રેલ ભૂતકાળમાં ક્યારે જોઈ હતી? 2004માં અને એના પહેલા મે બી કદાચ 92-93માં કદાચ આવી હતી, એ મોટી હતી. એના પછી આજે બધાથી વધારે પાણી આ વખતે આવ્યું, જેમાં અમારા અંદાજ કરતા પણ કોઈને પણ આટલી ખબર નહોતી કે આટલી બધી વિશાળ થશે. સાથે જો વાત કરવામાં આવે તો પહેલા દિવસથી આપ જોડાયેલા જ છો. આપે ફૂડ પેકેટનું વિતરણ હોય કે હવે સફાઈની જવાબદારી હોય કે રેસ્ક્યુ હોય, તમામ પરિસ્થિતિની અંદર આપ બંને જણા, આપ અને આપના સાથી મિત્ર બરાબર મહેશભાઈ જોડેલા જ હતા. પણ અંદાજિત કેટલા ઘરોને નુકસાન, કેવું નુકસાન? અને બાજુમાં ગણેશભાઈ પણ છે, કારણ કે કામધેનુ વાળાએ તો અમને ફોનો કર્યા હતા, મેસેજો કર્યા હતા કે ભાઈ અમારી બાજુ તો કોઈ જોતું જ નથી, કારણ કે સૌથી વધારે પાણી ત્યાં હોય એટલે લોકો બધા પોતાનો જીવ બચાવતા હોય. તો શું જણાવશો? કામધેનુ એક એવો વિસ્તાર છે કે ત્યાં હોડી લઈને જાય અને ત્યાંથી હોડી સીધી બાયપાસ નદી તરફ જતી રહે એના પ્રેશરના પ્રવાહમાં.
એટલે ત્યાં આજે નહીં, જ્યારે સોસાયટી બની ત્યારે કહેવામાં આવ્યું હતું કે અહીંયા સર્વિસ આપવી કાયમ માટે મુશ્કેલ હોય. બીજું, એવા કોઈ સામાન્ય ઘરના માણસો નથી, એમની ફરિયાદ જરા ખોટી જ છે. કેમ કે 2 દિવસનું રાશન તો હવે આટલી મોટી જાહેરાતો જ્યારે થઈ હોય તો એવા સંજોગોમાં જાતે પણ એને મેનેજ કરવું જોઈએ અને સમજવું જોઈએ. ઓલ ટોટલ જો ગણવા જઈએ દુકાનો અને ઘરો, અંદાજિત તમારા પ્રમાણે તમે સર્વે કર્યો છે આટલા દિવસનો, કેટલા લોકોને નુકસાન, કેટલા પરિવારને નુકસાન? એવું માની શકાય કે 500થી વધારે દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ, અમુક હીરાના કારખાનાઓ અને બધી નાની વસવાટ ગણો તો 1000થી 1200 મકાનો પાણીમાં, અને ખાસી જંગી નુકસાની થઈ. એટલે ખરેખર હું આપના માધ્યમથી નિવેદન કરું છું કે સરકારશ્રી આ બાબતે, વળતર બાબતે વિચાર. આજે CR પાટીલ આવ્યા, હર્ષ સંઘવી પાછા આવ્યા, એ દિવસે પણ હતા. શું આશા છે કે નુકસાનીની વળતર, કારણ કે સરકાર કેટલાને આપશે ને કેટલું આપશે? હવે તો સર્વે કરે, આપણે એવું માનીએ કે બહુ સામાન્ય માણસોને નુકસાન ગઈ છે તો એને વધુ સહકાર આપે. મધ્યમ દુકાનોવાળાને સહકાર, જેમ સુરતમાં પેકેજ ડિક્લેર કર્યું એમ નવસારીમાં કરે, એવી મારી અપેક્ષા છે. તો સાથે જ ગણેશભાઈ, મુન્નાભાઈ સાથે તો વાત થઈ, એમણે તો કહ્યું કે ભાઈ 2 દિવસનું રાશન તો આપણે તો આવવું જોઈએ. આપણે કોઈ પોલિટિક્સ નહીં, કોઈ બીજી ત્રીજી વાત નહીં, આ કુદરતી કહેર છે, સૌ કોઈએ સામનો કરવો પડે, પછી અમીર હોય કે ગરીબ હોય. કારણ કે હાથમાં રાડો પીડીને પણ પાર્લેજી માંગતા અમે લોકોને જોયા છે આ પૂરની અંદર. શું જણાવશો? જણાવવાનું તો એવું છે કે રામજી મંદિરમાં બધી રીતે તૈયારી હતી જ, અને અમારી ટીમ અને મુન્નાભાઈની ટીમ અને અમારા છોકરાઓની ટીમ જે રાત દિવસ જે કામ કર્યું છે તે લોકોના દેખાયું છે. પણ ઘણા અમુક માણસે નહીં દેખાયું તે તમારે ફરિયાદ કરી હશે, પણ લોકોને દેખાયું છે કે શાંતાદેવી છે, કામધેનુ છે કે રુસ્તમવાડી છે. આજે બી તમે રુસ્તમવાડીમાં જઈને જો તો સર્વે ચાલુ થઈ ગયું છે બધાના ઘરે ઘરે. પણ એવી કોઈ વાત નથી કે અમારા કોર્પોરેટર ધ્યાન નહીં આપે કે અમારી સરકાર ધ્યાન નહીં આપે, પણ ખરેખર ધ્યાન તો આપ્યું જ છે. પણ ઘણાને મગજમાં એવું હોય કે એકાદ માણસ 14 બી હોય કે એને ફોન કર્યો હોય તમને કે ઘણી વાર કે ભાઈ માતા નથી આવ્યું, પણ એ પોતે જ એના કામ જ એવા હોય કે એને ફોન જ કરવાનો હોય, એને કોઈનું કામ નહીં કરવાનું હોય. પણ ટૂંકમાં સહાયતા મળી છે, સહાયતા મળી છે, ફૂડ પેકેટ મળ્યા છે, કામ કરવા વાળા જમીન પર કામ કરતા જ હતા અને રાતના ફૂડ પેકેટ મળ્યા છે, ફૂડ પેકેટ મળ્યા છે, ફૂડ પેકેટ બધાને મળ્યા છે. અત્યારે સર્વે ચાલુ થઈ ગયું છે રુસ્તમવાડીમાં, બધા ઘરે ઘરે ઠક્કર બાપામાં સર્વે ચાલુ થઈ ગયું છે. તમે છતાં જઈને રૂબરૂ જોઈ આવો. બધા અમે મુન્નાભાઈ સાથે મુલાકાત કરી, અમારા રમેશભાઈ સાથે મુલાકાત, બધા સાથે મુલાકાત અમે ચાલુ છે અને સફાઈ બી અમારી ચાલુ છે. હવે સફાઈ યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂકી છે. સુરતથી પણ 100 કર્મચારીઓ નવસારીને મળ્યા છે. ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે ભાઈ મોટો ભાઈ નાના ભાઈને મદદ કરવા માટે આવ્યો જ છે, અને સૌથી પ્રભાવિત વિસ્તાર એટલે આપણો વિસ્તાર. મહેશભાઈ, શું કહેશો? કારણ કે તમારા કપડા તમારા કરતા વધુ બોલે છે, શું જણાવશો? નહીં, અમારા કપડાં તો હવે લોકોએ સેવા માટે મોકલ્યા છે, એટલે હું ને મુન્નાભાઈ ને અમારી આ બધી ટીમ સેવામાં. તો અમે રાતે બી લગભગ પાવર નહોતો, તમને ખબર હોય તો અમે રાત્રે 1:30 વાગે પાવર બધી જગ્યાએ ચાલુ કરાયા, પછી જ અમે લોકો સુવા ગયા હતા. છેલ્લા 24 કલાકથી અમે એક પણ કોર્પોરેટર અથવા અમારા કાર્યકર્તાઓ વડીલો સુતા નથી. અને આ વિસ્તારમાં અમે પાણીની જે કલ્પના કરી હતી આજ સુધી, એના કરતાં 2004ની જે રેલ હતી હાઈએસ્ટ આપણે માનતા, એના કરતાં 1.5 ફૂટ પાણી વધારે આવ્યું છે. સ્વાભાવિક છે, તકલીફ બધાને પડી છે, નુકસાન બધાનું થયું છે. અને ભાઈએ કીધું એમ કામધેનુમાં, અમે કામધેનુમાં 3 રાઉન્ડમાં અમે ફૂડ પેકેટ પહોંચાડ્યા. રાતે હું 11:30 અમે પાણીનો ટેમ્પો ભરીને બી ગયા હતા, પણ કદાચ કોઈ રહી ગયું હોય એવું બની શક્યું હોય. બાકી તમે જો છો અત્યારે બી સવારે 5 વાગ્યાથી મુન્નાભાઈએ, હું છું, અમારી બધી આખી ટીમ કાર્યકર્તાઓ અને એના સમાજના બધા આગેવાનો બી આમાં આ કાર્યમાં જોડાણા છે. અને આમના માધ્યમથી એમનો આભાર માનીએ કે લોકો આ સેવામાં અમારી સાથે જોડાણા છે. અને સરકારને અમારી અપીલ છે, આ વખતે ખરેખર બહુ જ દુકાનોમાં અને ઘરોમાં વધારે પડતું નુકસાન છે, તો સારું એવું પેકેજ જાહેર કરે એવી અમને આશા પણ છે અને વિનંતી પણ છે. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે બંને કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોએ કહ્યું કે ભાઈ હવે સરકાર તરફ પીઠ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સારું પેકેજ જાહેર કરે, એ ખૂબ મહત્વની વાત છે. સફાઈ કામગીરી શરૂ થઈ ચૂકી છે. મશીન્સ હોય, મેન પાવર હોય, મશીનરીઝ હોય, સૌ કોઈ વસ્તુ જે ખરી એ શાંતાદેવી પર દેખાઈ રહી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ કરવાનો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ.